નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. શહેર પોલીસે ઝડપી પાડ્યું તમંચા કૌભાંડ. ડીસીબી પોલીસે 11 પિસ્તોલ અને 75 કારતૂસ સાથે 7 માથાભારેની ધરપકડ કરી રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ગરીબોની સ્વિમરમાં દર્દીઓ જ નથી સલામત. સ્વિમરના ઓર્થોપેડિક વોર્ડમાં સ્લેબમાંથી મોટો પોપડો પડતા મચી ધમાલ, એક દર્દી ઘાયલ. વરાછાના ભેજાબાજે અજમાવ્યું પોતાનું ભેજું. મુંબઈની મહિલાનો સહારો રહી એક જ મકાન મુંબઈના 2 વ્યક્તિને વેચી માર્યું. વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. વરાછામાં લોકોની ભીડ વચ્ચે પરિણીતા પર કરાયો જીવલેણ હુમલો. હુમલાખોરને ઝડપી પાડી લોકોએ બરાબરની ધોલાઈ કરી પોલીસને હવાલે કર્યો. અને શહેરમાં ફરી એકવાર મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ઝડપાયા. પોલીસે રૂપિયા 1.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ મંગાવનાર રાકેશ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો. શહેરમાં અવારનવાર ફાયરિંગ જેવા ગંભીર ગુનાઓ બનતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ફાયરિંગ માટે વપરાતા તમંચા આખરે શહેરમાં ક્યાંથી પ્રવેશે છે તે શહેર પોલીસ માટે એક પડકારજનક બાબત બની ગઈ છે. આ ગંભીર બાબતને ઉકેલવામાં આખરે શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે. ભારે મહેનત બાદ ડીસીબી પોલીસે શહેરમાં તમંચા અને કારતૂસનો ધીકતો ધંધો કરતી એક ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગ પાસેથી 11 પિસ્તોલ અને 75 કારતૂસ મળી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના દ્વારા શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આદેશ અપાયો હતો કે આર્મ્સ એક્ટ હેઠળના ગુનાના આરોપીઓ પર ખાસ વોચ રાખવી, તેની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવી. આદેશનું તાત્કાલિક ધોરણે ડીસીબી પોલીસે પાલન કરી તમામ આર્મ્સ એક્ટ હેઠળના આરોપીનું લિસ્ટ તૈયાર કર્યું હતું. ત્યારબાદ આરોપીઓ પર નજર રાખવાની શરૂ કરી. આ દરમિયાન અગાઉ એડવોકેટ હસમુખ લાલવાલા પર ફાયરિંગના કેસમાં ઝડપાયેલો અને 2002માં કોમી રમખાણના કેસમાં પકડાયા બાદ 7 વર્ષની સજા ભોગવનાર અશરફ નાગોરીને વરિયાવી બજાર ફૂલપાડા પાસે નવા બંધાતા મકાન નજીકથી સોમવારે રાતે તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે અશરફની નાગોરીની સઘન કરેલી તપાસમાં આખરે મોટું કૌભાંડ બહાર આવ્યું. આ કૌભાંડમાં બહાર આવ્યું હતું કે અશરફ નાગોરી તથા તેનો મિત્ર અબ્દુલ સમજ મલબારી શહેરમાં તમંચા વેચવાનો ધીકતો ધંધો કરતા હતા. આ બંનેને તેના મિત્રો સિદ્દીક શેખ, નસીર શેખ, આશિફ બાપતી સાથ આપતા હતા. આ તમામના નામ ખુલતા પોલીસે ગણતરીના કલાકોમાં તમામ વરિયાવી બજારથી ઝડપી પાડ્યા હતા. આ પકડાયેલા તમામ માથાભારે તત્વો પાસેથી પોલીસે 9 તમંચા જપ્ત કર્યા હતા. 2002માં ગૃહ રાજ્યમંત્રી શ્રી હરીનભાઈ પંડ્યા એમના પર પણ જે ગુનો દાખલ થયેલો એમાં પણ એમને પકડવામાં આવ્યા હતા અને એમાં જો કે નિર્દોષ છૂટી ગયા હતા. એમાં જો કે એમાં એમની સંડોવણી હતી પણ એમાં નિર્દોષ છૂટી ગયેલા હતા. હવે આ માણસને કેટલાક સમયથી અમને એવી માહિતી મળેલી હતી કે એની પ્રવૃત્તિ શંકાસ્પદ છે અને બીજા કેટલાક માણસો સાથે એના સંપર્કો છે, એટલે અમે એમને વોચમાં રાખેલા હતા. તો એક ચોક્કસ માહિતી મેળવીને અમે ગઈકાલે એટલે કે ગઈ નાઇટમાં અમારા પોલીસના માણસોએ અધિક પોલીસ કમિશનર શ્રી જેબલીએ સાહેબ અને એમની સૂચના મુજબ ગઈકાલે એમને 5 માણસો સાથે ઝડપી પાડેલા છે અને એમની પાસેથી 5 પિસ્ટલ અને 14 કાર્ટિસ પણ મળી આવેલા છે અને મોબાઈલ પણ એમની સાથે મળી આવેલા છે. આ અંગે ડીસીબીમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આર્મ્સ એક્ટ મુજબનો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ ગુનો રજીસ્ટર થયા પછી ઇન્ટ્રોગેશન દરમિયાન એક એવી પણ માહિતી મળી કે હવે બીજા હથિયારો પણ આ લોકો બહારથી મંગાવવાના છે. તો એ અંગે પણ અમે લોકો વોચ રાખી આરોપીઓને સાથે રાખીને બીજા 2 માણસોને 6 પિસ્ટલ અને 48 કાર્ટિસ સાથે પકડી પાડ્યા છે. એટલે કુલ 11 પિસ્ટલ અને 62 કાર્ટિસ અમે પકડ્યા છે. આ જે બધા આરોપીઓ છે એમાં એકનું નામ છે મોહમ્મદ અશરફ ઇસ્માઇલ નાગોરી, બીજા છે અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોહુદ્દીન શેખ, ત્રીજા છે મોહમ્મદ સિદ્દીક અહમદ સઈદ શેખ,
ચોથા છે નજીર મોહમ્મદ સોની, પાંચમો છે આસિફ ઉર્ફે બાપ્ટી બાબુદ્દીન શેખ. ઉપરાંત જે આજે સવારમાં જે માણસો પકડ્યા છે, જે કેરિયર છે, એમના નામ છે સુરેશ હુકમભાઈ પવાર અને સુનિલ ઉર્ફે શંકર સુતારભાઈ ચૌહાણ. હા, હજી આ અંગેનું ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે, એટલે હાલ ઇન્ટ્રોગેશન પછી જ અમે કહી શકીએ કે ખરેખર એમનો એમાં ઈરાદો શું હતો અને ક્યાંથી લઈ આવ્યા એ અંગે પણ હજી ઇન્ટ્રોગેશન અમારું ચાલુ છે. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અશરફ નાગોરી અને અબ્દુલ મલબારીની ડીસીબી પોલીસે કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી. તેઓએ કબૂલાત કરી હતી કે તેઓ સુનિલ ચૌહાણ અને સુરેશ પવાર નામના બે ઇસમો પાસેથી તમંચા અને કારતૂસ ખરીદતા હતા. આ હકીકતના આધારે આખરે પોલીસે છટકું ગોઠવીને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી સુનિલ ચૌહાણ અને સુરેશ પવારને ઝડપી લીધા હતા. પોલીસે તેમની અંગ ઝડપી લેતા બંને પાસેથી 2 તમંચા મળી આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં પોલીસે કુલ 11 મોંઘીદાટ તમંચા અને 75 જીવતા કારતૂસ સાથે રૂપિયા 4.7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કૌભાંડમાં તમંચાના મુખ્ય આરોપ વેપારીઓ સુનિલ ચૌહાણ અને સુરેશ પવાર તમંચા ક્યાંથી લાવતા હતા અને શહેરમાં કે બીજા અન્ય શહેરમાં કોને કોને વેચે છે તે અંગેની તપાસ પોલીસે હાથ ધરી છે. આ સમગ્ર કૌભાંડમાં મોટું ગુનાહિત ષડયંત્ર બહાર આવવાની શક્યતા છે. કેમેરામેન જયેશ પરમાર સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સ્મીમેર હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી અવારનવાર સામે આવે છે. સ્મીમેરના રીઢિયાળ ખાતાથી સૌ કોઈ વાકેફ છે. રોજના હજારો દર્દીઓ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ આવે છે, પરંતુ ગરીબોને જીવનદાન આપવાની જગ્યાએ સ્મીમેર તંત્રએ જાણે કે ગરીબોનો જીવ લેવાનો ઠેકો લીધો હોય તેવા અવારનવાર કિસ્સાઓ સામે આવે છે. કેટલી વાર તબીબોની જ બેદરકારીના કારણે દર્દી મોતને ભેટે છે. તો વળી આજે સ્મીમેર તંત્રના પાપે વોર્ડમાં એક મસ્ત મોટો પોપડો પડતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી. સ્મીમેર હોસ્પિટલમાં એવા અનેક વોર્ડ છે કે જ્યાં સ્લેબમાંથી પાણી ટપકતું હોય છે. તેમાં પણ ખાસ કરીને ચોમાસાના સમયમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. વરસાદ સ્મીમેરની છત પર નહીં પરંતુ વોર્ડમાં પડતો હોય તેવું અનેકવાર અનુભવાય છે. પરંતુ સ્મીમેર તંત્રના રીઢિયાળ ખાતાના જવાબદાર અધિકારીઓના બહેરા કાને આ વાત પહોંચતી જ ન હોય તેમ લાગી રહ્યું છે. કદાચ આ વાત ખબર પણ હશે તો જવાબદાર અધિકારીઓ પોતાની બેજવાબદારી સાબિત કરવા માટે આંખ આડા કાન કરી બધું જોયા કરે છે. ખરેખર તો સ્મીમેરના આવા રીઢિયાળ તંત્રે સૌ કોઈ પરેશાન થઈ ગયા છે. ગરીબો માટે માત્ર આ એક આશીર્વાદ સમાન છે, જેથી ન છૂટકે ગરીબોએ સ્મીમેરમાં સારવાર માટે આવવું પડે છે. સ્લેબોમાંથી અવારનવાર પાણી ટપકવાના કિસ્સા, અગાઉ પણ સ્લેબમાંથી મસ્ત મોટો પોપડા પડવાના બનાવો સામે આવ્યા છે. તેમ છતાં તંત્ર લાલિયાવાડી દાખવે છે. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં આજે બપોરના સમયે અચાનક જ એક મસ્ત મોટું પોપડું પડ્યું હતું. સ્લેબમાંથી અચાનક જ તૂટેલા પોપડાના અવાજના કારણે સ્મીમેરમાં ખળભળાટ મચી જવા પામી હતી. જોકે જે પલંગ પર પોપડો પડ્યો ત્યાં કોઈ દર્દી ન હોવાના કારણે મોતના મુખમાં જતા બચી ગયો હતો. બાજુના પલંગ પર સારવાર લઈ રહેલા દર્દી પર થોડો પોપડો પડતા તેના શરીરે ગંભીર ઈજા પહોંચી, જેથી દર્દીને તાત્કાલિક સારવાર માટે નીચે તાત્કાલિક વિભાગમાં ખસેડાયો હતો. આ સ્લેબમાંથી મસ્ત મોટું પોપડું પડતા વોર્ડમાં પણ ભારે ભાગદોડ મચી જવા પામી હતી. આ સ્મીમેર તંત્ર તાત્કાલિક ધોરણે આવા સ્લેબો રિપેર કરાવે તે જરૂરી છે. બાકી આગામી દિવસોમાં સ્લેબ જ ધારાશયી થાય તો નવાય નહીં. કેમેરામેન હિરે નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા વિસ્તારમાં રહેતા એક ભેજાબાજે મુંબઈની મહિલા સાથે મળી એક મકાન બેને વેચી માર્યું હતું. જોકે આખરે સમગ્ર ભાંડો ફૂટી જતા મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. ભગુનગરમાં રહેતો પ્રવીણ દરજી ડોબરિયાનું ભગુનગરમાં આવેલ સરિતા એપાર્ટમેન્ટમાં પહેલા માળે મકાન આવેલું છે. તેના ઓળખીતા અને મુંબઈના સાંતાક્રુઝ ઈસ્ટમાં થર્ડ ગોલીબાર રોડ પર આવેલ લક્ષ્મી ભવન ખાતે રહેતી શિલ્પા હુકમચંદ શાહ સાથે મળીને છેતરપિંડીનું કાવતરું ઘડી કાઢ્યું હતું. પ્રવીણે જાન્યુઆરી 2011માં આ મકાન કિરીટ નામના ઈસમને વેચી દીધું. તેનો વેચાણ કરાર, દસ્તાવેજ, નોટરી પણ કરી દીધું. તે જ સમયે પ્રવીણે તે મકાન શિલ્પા શાહને પણ વેચ્યું હોવાનું ₹100ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી લીધું. કિરીટને આ શિલ્પા બાબતે ખબર જ નથી. ત્યારબાદ કિરીટે આ મકાન મુંબઈમાં કાંદિવલી વેસ્ટ ક્રોસ રોડ કલ્યાણ નિવાસમાં રહેતા દિલીપ નારાયણ ગજ્જરને વેચી દીધું. દિલીપે આ મકાન પર કબજો લીધો. ત્યારબાદ શિલ્પાએ આ મકાન પર દાવેદારી નોંધાવી. શિલ્પાએ દિલીપ ગજ્જરને જણાવ્યું હતું કે આ મકાન તો પ્રવીણ ડોબરિયાએ તેને વેચ્યું છે, તો કિરીટ કેવી રીતે વેચાણ કરી શકે? શિલ્પાએ દિલીપ ગજ્જરના મકાનનું તાળું તોડીને ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો. આ બાબતે દિલીપ ગજ્જરે કિરીટનો સંપર્ક કર્યો તો કિરીટે પ્રવીણ સાથે વાત કરી.
પ્રવીણ ડોબરિયાએ સંતોષજનક જવાબ નહીં આપતા આખરે દિલીપ ગજ્જરે પ્રવીણ અને શિલ્પા વિરુદ્ધ અરજી આપી હતી. આ અરજીના આધારે આજરોજ વરાછા પોલીસે પ્રવીણ અને શિલ્પા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો. સુરત શહેરમાં મોંઘી દાટ કારમાં દારૂનો વેપલો કરવા બુટલેગરોએ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો તેમ લાગી રહ્યું છે. કાપોદ્રા મોટા વરાછા વિસ્તારમાં મોંઘી દાટ કારમાં દારૂની હેરાફેરીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે અઠવા લાઇન સ્થિત લાલ બંગલા પાસે પણ મોંઘી દાટ કારમાંથી ₹62,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે 2 બુટલેગરોને ઝડપી પાડી કુલ ₹1.97 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉમરા પોલીસના હાથે ઝડપાયેલા આ 2 શખ્સ મોંઘી દાટ કારમાં દારૂની હેરાફેરી કરતા હતા, જેમની પોલીસે દબોચી લીધા હતા. ઉમરા પોલીસને બાતમી મળી હતી કે અઠવા લાઇન્સ લાલ બંગલા અંજના સલાખા બિલ્ડિંગ પાસેથી દારૂ ભરેલી મોંઘી દાટ કાર પસાર થવાની છે, જેના પગલે પોલીસે સોમવારે સાંજે વોચ ગોઠવી લાલ બંગલા પાસેથી મિત્સુબિશી લેન્સર કારને રોકી તપાસ કરતા તેમાંથી 62,000થી વધુની કિંમતની વિદેશી દારૂની 553 બોટલ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 62,000થી વધુના દારૂના જથ્થા સાથે એક કાર, બાઇક અને એક મોબાઈલ મળી 1,97,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ગોડાદરાના દીપક વેકરિયા અને અડાજણના ધર્મેશ મહેતા નામના બુટલેગરને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર રાકેશ નામના બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના વરાછા વિસ્તારમાં મંગળવારે સવારે એક યુવાને પરિણીતા પર ફિલ્મી ઢબે જીવલેણ હુમલો કરી ઉપરા છાપરી ચપ્પુના 4 ઘા ઝીકી દીધા હતા. આ મહિલાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર ખસેડાઈ હતી, જ્યારે યુવાને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો. બરોડા પ્રેસ્ટેજ ઘનશ્યામનગરમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે બાપા સીતારામ પાન સેન્ટરની ઉપર રહેતી 40 વર્ષીય પરિણીતા રાધાદેવી શનિસિંહ એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાધાદેવી તેના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા, જેથી તે પુત્રી સાથે જ રહેતી હતી. રાધાદેવી અગાઉ સીતાનગર ચોકડી પાસે એપાર્ટમેન્ટમાં રહેતી હતી. આ સમયે તેનો પરિચય લકી નામના યુવાન સાથે થયો હતો. રાધાદેવીએ લકીને વાત કરી હતી કે મારે બરોડા પ્રેસ્ટેજ બાજુ રૂમ જોઈએ છે, આ બાજુ નથી રહેવું, જેથી લકીએ તેને બરોડા પ્રેસ્ટેજમાં રૂમ અપાવી હતી. રૂમ અપાવતા રાધાદેવીએ તેને ₹500 ચા પાણીના પણ આપ્યા હતા. રૂમ અપાવવા માટે પ્રૂફની જરૂર હતી, જેથી રાધાદેવીએ પોતાના ઓરિજિનલ ડિવોર્સ પેપર આપ્યા હતા. ડિવોર્સ પેપર હાથમાં આપ્યા બાદ તેને રૂમ તો અપાવી, પરંતુ લકીએ ડિવોર્સ પેપર રાધાદેવીને પરત આપતો ન હતો, જેથી રાધાદેવીએ અવારનવાર ડિવોર્સ પેપરની માંગણી કરી હતી. જેથી લકીએ તેનો ગેરલાભ ઉઠાવી જણાવ્યું હતું કે તું મારી સાથે રહેવા આવી જા તો જ ડિવોર્સ પેपर આપું, પરંતુ રાધાદેવીએ ના પાડી હતી. वो हमको बोल रहा था, पहले रूम दिलाया, रूम दिलाने के बाद मेरा डिवोर्स पेपर वो रखा था, फिर मैं उससे डिवोर्स पेपर मांगी तो लफड़ा करने लगा. बोला कि तुमको मेरे साथ रहना पड़ेगा, तुम्हारे पति से डिवोर्स हो गया है और हम तुम्हारा हेल्प किए, तुमको मेरे साथ रहना पड़ेगा. हम बोले नहीं, हम तुम्हारे साथ रहेंगे नहीं, मेरी लड़की लोग है उसके साथ रहेंगे, तुम मेरा कोई रिश्ता है ही नहीं, हम तुम्हारे साथ किस लिए रहेंगे. इसके वजह से वो हमको बोला कि चलो 2 मिनट तुमसे हम बात करते हैं. वो लाया हमको दादर पे थे, बस उसी तरह हमको नीचे गिरा करके मेरे गले पे चक्कू लगाने लगा. फिर हम लोग आवाज़ लगाए, मेरी लड़की आई और 1-2 लोग आए, वो लोग उसको धक्का उक्का मारा, फिर चाकू मेरे हाथ पे, मेरे पेट पे 2-4 जगह हम पे वार किया. આજે સવારે 8:30 થી 8:45ના અરસામાં રાધાદેવી અને તેની પુત્રી એમ્બ્રોઇડરી ખાતામાં કામ પર જવા માટે દાદરમાંથી ઉતરતા હતા, ત્યારે જ લકી અચાનક સામે આવી ચડ્યો હતો. તેણે રાધાદેવી સાથે 2 મિનિટ વાત કરવા સમય માંગ્યો હતો, પરંતુ રાધાદેવીએ વાત કરવાની ના પાડી દીધી હતી. લકીની આજીજી જોઈ રાધાદેવીની પડોશમાં રહેતી મહિલાએ રાધાદેવીને જણાવ્યું હતું કે 2 મિનિટ વાત કરી લો, તેમાં શું, જેથી રાધાદેવી દાદરમાં તેની સાથે વાત કરતી હતી. ત્યારે લકીએ તેની સાથે રહેવા માંગણી કરી હતી, જેથી રાધાદેવીએ જવાબ આપ્યો હતો કે તે રૂમ અપાવી તેના બદલામાં તને પૈસા આપી દીધા છે, તું પીછો છોડી દે. જેથી ઉશ્કેરાયેલા લકીએ તેની પાસેનું છપ્પુ કાઢી રાધાદેવીની ગળે, કડેના ભાગે, કોણી, છાતીના ઉપરા છાપરી છપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેથી રાધાદેવીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ હતી. લોકોએ લકીને ઝડપી લઈ તેની ભારે ધોલાઈ કરી 2 દાંત પણ તોડી નાખ્યા હતા. આખરે લોકોએ લકીને વરાછા પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હિરેન નિમા સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
સમાજનું દૂષણ ગણાતા દારૂ અને જુગારનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ દૂષણને નાથવાના તંત્રના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડી રહ્યા છે, જેના ભાગરૂપે બિલીમોરા ખાતેની એક બંધ મિલમાં જુગાર રમતા 8 જુગારીઓને બિલીમોરા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા. બિલીમોરા પોલીસે ચીમોડિયા નાકા પાસેથી બંધ પડેલ મિલની જગ્યામાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડી ₹4000 જેટલો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈને અન્ય જુગાર રમતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પેપર મિલ એસજી રોડ પાસે બાતમી મળેલ કે કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમી રહેલા છે, જે બાતમી આધારે રેડ કરતા સદર જગ્યા ઉપરથી કુલે 8 આરોપીઓને રોકડ ₹4025 સાથે જુગાર રમતા હોય પકડી પાડી એરેસ્ટ કરી કાયદેસર ગુનો દાખલ કરવામાં આવેલ છે તથા આ કામે આગળની તપાસ ચાલુ છે. ટૂંકા ગાળામાં રૂપિયા બનાવવાની લાઈમાં દેશનું યુવાધન વેડફાઈ રહ્યું છે અને ગરીબીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. હારેલો જુગારી બમણું રમી વધુ હારતો રહે છે, જેને લઈને પરિવારો તૂટી રહ્યા છે. તો આવા સામાજિક દૂષણને ખતમ કરવા પોતે જ સતર્ક રહી જાગૃતિ લાવવાની જરૂર વર્તમાન સમયમાં ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, બિલીમોરા. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ડગલે પગલે આગળ વધી રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે મહિલાઓના વિકાસલક્ષી ઘણી સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. તાપી જિલ્લાના વડા મથક દ્વારા વ્યારા ખાતે પણ આજે સુરત રેન્જ આઈજી હસમુખ પટેલના હસ્તે મહિલાઓને સહાયરૂપ કુટુંબ સહાયતા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. લોકોના પ્રશ્નો સહેલાઈથી દૂર કરી શકાશે. દિલ્હી ગેંગરેપની ઘટનાને લઈ આપણા ભદ્ર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સફાળે જાગેલ સરકારી તંત્ર પણ મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા કામે લાગી ગયું છે. દિન પ્રતિદિન મહિલાઓ પર થતા અત્યાચારો તેમજ બળાત્કારનો ભોગ બનતી મહિલાઓ તેમજ કૌટુંબિક પ્રશ્નને લઈને જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આવા કુટુંબ સહાયતા કેન્દ્રો ખૂબ જ જરૂરી બન્યા છે. એ પ્રથમ કુટુંબ સહાયતા કેન્દ્રનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જ્યારે દિલ્હીમાં જો ગેંગરેપનું થયું હતું ત્યાર પછી મહિલાઓની સમાજમાં સુરક્ષા વધારે થાય અને મહિલાઓમાં અવેરનેસ થાય, સમાજમાં અવેરનેસ થાય, એમના તરફથી તાપી જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કુટુંબ સહાયતા કેન્દ્રની સ્થાપના સુરક્ષા સેતુ સોસાયટીમાં કરવામાં આવી છે અને આમાં પણ મહિલાઓના રક્ષણ હેતુ ઘણા બધા કાર્યક્રમોનું અમે આયોજન કરવાના છીએ. 8મી તારીખથી તાપી જિલ્લાના 575 જેટલી બાલિકાઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવનાર છે અને આ 575ની જ્યારે તાલીમ પૂરી થઈ જશે ત્યાર પછી બીજા બેચમાં પણ 500 જેટલી બાલિકાઓને સ્વરક્ષણની તાલીમ આપવા આવનાર છે. તો ટોટલ 1000 જેટલી બાલિકાઓને અમે 2-3 માસમાં સ્વરક્ષણની તાલીમ આપવાના છીએ. આમાં અમે તાપી જિલ્લાની NGOs તરફથી ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે અને એમના તરફથી ફ્રી ઓફ કોસ્ટ બાલિકાઓને સ્વરક્ષણની તાલીમ આપવા માટે જાહેરાત કરવામાં આવી છે. અને જેવી રીતે ડીઆઈજી સાહેબે કહ્યું છે કે મહિલાઓ માટેના સેમિનાર્સ અને હેલ્પલાઇન નંબર્સ અને મોબાઈલ નંબર્સ અને પેમ્ફલેટ વગેરે પણ બનાવવામાં આવ્યા છે, જેથી મહિલાઓ કુટુંબ સહાયતા કેન્દ્ર 24 કલાક મહિલાઓ માટે તત્પર રહેશે, જેમાં મહિલાઓને લગતા દરેક પ્રશ્નોનું આવા કેન્દ્રો થકી નિવારણ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કુટુંબ સહાયતા કેન્દ્ર દક્ષિણ ગુજરાતના માત્ર 4 કેન્દ્રોમાં શરૂ કરાયું છે, જેમાં તાપી જિલ્લાનો પણ સમાવેશ થયો છે. 096 જેની અંદર કુટુંબને લગતા તમામ પ્રશ્નો, મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન એવા તમામ પ્રશ્નો સાંભળવામાં આવશે. લોકો એમાં ફોન કરી શકે છે અને ફોન કરનારને ઓન ધ ફોન પણ કાઉન્સેલિંગ આપવામાં આવશે. આપણે દરેક કેન્દ્ર માટે સામાજિક કાર્યકર અને કાઉન્સેલરની એપોઇન્ટમેન્ટ કરેલી છે, એટલે 24 કલાક 3 શિફ્ટમાં એ લોકો કામ કરશે. કેન્દ્રમાં 24 કલાક એક સોશિયલ વર્કર એટલે કે સામાજિક કાર્યકર, એક કાઉન્સેલર એટલે કે પરામર્શક અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપલબ્ધ રહેશે વાહન સાથે. ફોન કરનારને ફોન પર કાઉન્સેલિંગ આપવામાં આવશે અને એનાથી પ્રશ્ન સોલ્વ ના થાય તો જે ટીમ છે પોલીસ હેડ કોન્સ્ટેબલની અને કાઉન્સેલરની ટીમ ત્યાં જશે, કુટુંબના સભ્યોનું કાઉન્સેલિંગ કરશે. પ્રશ્ન ઉકલશે તો બરાબર છે, પ્રશ્ન ઉકલતો નથી અને વધારે કાઉન્સેલિંગની જરૂરિયાત છે તો વધારે કાઉન્સેલિંગ માટે
કામ કરશે, વધારે કાઉન્સેલિંગ આપશે અને સરકારની બીજી એજન્સીઓ છે, ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ છે, પ્રોટેક્શન ઓફિસર મહિલા છે, વિવિધ લક્ષી મહિલા કેન્દ્રો છે, બાળકો અને સિનિયર સિટીઝન ના ક્ષેત્રમાં કામ કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓ છે, એમની મદદ પણ કાઉન્સેલિંગમાં લેવામાં આવશે. અને વ્યક્તિ જો પોલીસ ફરિયાદ નોંધાવવા માંગે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કામ કરવામાં આવશે, પણ સાથોસાથ કાઉન્સેલિંગ ચાલુ રાખવામાં આવશે, જેથી પોલીસના કાયદાકીય પગલાં લેવાની સાથોસાથ કુટુંબમાં જે સમજાવટના માધ્યમથી શાંતિ સ્થપાય એ માટે પણ પ્રયાસ કરવામાં આવશે. ગુજરાતમાં કેટલા જિલ્લાઓમાં કેન્દ્ર છે? ગુજરાતમાં કુટુંબ સહાયતા કેન્દ્ર સુરત, તાપી, નવસારી અને વલસાડ આ 4 જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. અને સ્વૈચ્છિક સંસ્થાઓની એમાં મદદની ખૂબ જ આવશ્યકતા છે. આ સંસ્થાઓ લોકોની જાગૃતિ કાર્યક્રમ માટે કેન્દ્ર સાથે રહીને કામ કરે, જેથી લોકો પોતે પોતાની સુરક્ષા માટે સક્ષમ બને અને વધારે સારી સુરક્ષા સ્થાપિત થાય. ખાસ કરીને મહિલા સુરક્ષા બાબતમાં ઘણું જ કામ કરવાનું બાકી છે. કલેક્ટર સાહેબે લગભગ એકાદ મહિના પહેલાં તમામ શાળાના આચાર્યશ્રીઓ સાથે એક તાલીમ કાર્યક્રમ કરી અને દરેક શાળામાં આ પ્રકારની કમિટીઓ વુમેન પ્રોટેક્શન માટેની શરૂ કરવામાં આવી છે. એ દરેક જગ્યાએ એક સેમિનારનું પણ આયોજન કરવાનું છે. એટલે મારું સ્વૈચ્છિક સંસ્થાઓને ખાસ વિનંતી છે કે આવા જાગૃતિ કાર્યક્રમમાં કુટુંબ સહાયતા કેન્દ્ર સાથે. આજના આપણા ભદ્ર સમાજમાં કૌટુંબિક ઝઘડા દરેક ઘરમાં જાણે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેમ લાગે છે અને આ પ્રકારના ઝઘડાઓનો ભોગ મોટાભાગે મહિલાઓ બનતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા કુટુંબ સહાયતા કેન્દ્ર શરૂ કરી સમાજમાં મદદ થવાની કામગીરી એક સરાહનીય બાબત કહી શકાય તેમ છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત જિલ્લા પોલીસ દ્વારા કડોદરા 4 રસ્તા નજીક પોલીસ ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર તથા કુટુંબ સહાયતા કેન્દ્રનું ઉદ્ઘાટન સુરતના રેન્જ આઈજી હસમુખ પટેલ અને ડીએસપી પ્રદીપ સિજુનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પોલીસ ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રની શરૂઆત ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો અને માલિક વચ્ચે થતા વાદ વિવાદનો સરળતાથી અંત લાવી શાંતિ જાળવવાનો છે. જ્યારે કુટુંબ સહાયક કેન્દ્રની સ્થાપના કરવા પાછળ પતિ પત્નીના અણબનાવને પગલે નાના વિવાદોને પગલે એફઆરઆઈ ફાળવતા પરિણીત સ્ત્રીનો ઘર સંસારમાં ભંગાણ પડે છે. પણ આ સહાયક કેન્દ્રમાં પીડિત પરિણીતા એફઆરઆઈની નોંધણી વગર શાંતિપૂર્વક સમાધાનની પ્રક્રિયા કરવાનો તેમજ નાના બાળકોના ગુમ થવાના કારણભૂતને નિવારવાનો પ્રયાસ આ કેન્દ્ર દ્વારા બનાવેલી ટીમોની તપાસ કરી નક્કર નિકાલ લાવવાનો છે. ઔદ્યોગિક સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. કુટુંબ સહાયતા કેન્દ્ર કામરેજ ચોકડી પર અને ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર કડોદરા ચોકડી પર શરૂ કરવામાં આવ્યા છે. કુટુંબ સહાયતા કેન્દ્રની હેલ્પલાઇન 1091 છે અને ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રની હેલ્પલાઇન 1096 છે. કુટુંબ સહાયતા કેન્દ્રની હેલ્પલાઇન 24 કલાક ચાલુ રહેશે અને ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્રમાં સવારે 8 થી 12 અને સાંજે 5 થી 9 સુધી આ કેન્દ્ર ચાલુ રહેશે. કુટુંબ સહાયતા કેન્દ્રની હેતુ એ છે કે કુટુંબને લગતા પ્રશ્નો, બાળકો, મહિલા, સિનિયર સિટીઝનના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે તમે આ હેલ્પલાઇન 1091ને ફોન કરી શકો છો. ફોન પર તમને કાઉન્સેલિંગ આપવામાં આવશે અને ફોન પર જો પ્રશ્ન નથી પતતો તો ત્યાં એક રિસ્પોન્સ ટીમ હશે. એમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ અને એક કાઉન્સેલર જે પોતે MA સાયકોલોજી અથવા MSW ભણેલા છે તે એના ઘરે જશે અને ફરી કાઉન્સેલિંગ કરશે અને જો સમસ્યા હલ થાય છે તો બરાબર છે, નહીં તો વધુ કાઉન્સેલિંગ માટે એમને સેન્ટર પર બોલાવશે. વિવિધ લક્ષી મહિલા કેન્દ્રો, પ્રોટેક્શન ઓફિસર મહિલા અને બાળ સુરક્ષા યુનિટ છે, એકમ છે જે કલેક્ટર ઓફિસમાં કામ કરે છે, એમની પણ મદદ લેવામાં આવશે. સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવામાં આવશે અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે રહી અને કુટુંબને લગતા પ્રશ્નો, મહિલા સુરક્ષાને લગતા પ્રશ્નો અંગે લોકજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે. આમાં ઔદ્યોગિક મજૂરોના પ્રશ્નો છે, તેમના માલિકો સાથેના પ્રશ્નો છે, અંદરના ઝઘડા છે, દારૂ વેચાવો કે જુગાર રમાવો કે એવી સમસ્યાઓ છે. ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણના મામલે 6 માસ અગાઉ વરાછાની દેવ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં વરાછા પોલીસે સોમવારના રોજ 2 તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વરાછામાં લાભેશ્વર પાસે સંતોષીનગરમાં રહેતી ડોક્ટર નીતા મુકેશ સિયાણી લંબે હનુમાન રોડ પર સીતાનગર પાસે દેવ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ નામે હોસ્પિટલ ચલાવતી હતી. તેમના હોસ્પિટલમાં ડોક્ટર આશીષ દામજી વિરડિયા
કન્સલ્ટન્ટ તરીકે સેવા આપતો હતો. તેઓ તેમના ક્લિનિકમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું જે તે સમયે જિલ્લા આરોગ્ય અધિકારીના ડોક્ટર કાછલના ધ્યાન પર આવ્યું હતું. તેઓએ ઓગસ્ટ મહિનામાં ડોક્ટર નીતા અને ડોક્ટર આશીષ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પરીક્ષણ કરવા બાબતે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે જે તે સમયે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસ તેમની ધરપકડ ન કરે તે માટે બંને ડોક્ટર કોર્ટમાં સ્ટે લઈ આવ્યા હતા. હવે સોમવારના રોજ તે સ્ટે ઉઠી જતા વરાછા પોલીસે મોડી સાંજે બંને ડોક્ટરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના પાંડેસરા બમરોલી રોડ પર એક પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સવારથી ઘર બંધ હતા પાડોશીને શંકા જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પાંડેસરા પોલીસે દરવાજો તોડી પ્રવેશ કરતા મહિલાની પંખા પર લટકતી લાશ નજરે પડી હતી. આ બનાવની વધુ તપાસ પોલીસ કરી રહી છે. દેખાતી પોલીસ અને લોકોની ભીડ ત્યારે એકત્ર થઈ હતી જ્યારે પાંડેસરા વિસ્તારના એક મકાનમાં પરિણીતાએ ફાંસો ખાધો હતો. પાંડેસરા બમરોલી રોડ પર આવેલા જય જવાન જય કિસાન નગરમાં રહેતા અને એરટેલ કંપનીમાં નોકરી કરતા સતીશ લક્ષ્મીધર મિશ્રાની 23 વર્ષીય પત્ની રજનીએ સોમવારે પોતાના ઘરમાં પંખા પર લટકી ફાંસો ખાઈ લીધો હતો. સતીશભાઈ નોકરી પર હતા તે દરમિયાન રજનીએ કોઈ અગમ્ય કારણોસર ઘરનો દરવાજો બંધ કરી સાડી વડે પંખા પર લટકી આપઘાત કરી લીધો હતો. કલાક સુધી દરવાજો નહીં ખુલતા પાડોશીને શંકા ગઈ હતી અને તેમણે પોલીસને બોલાવી હતી. પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા રજનીની લટકતી લાશ નજરે પડી હતી. ઘરમાંથી પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે મેં મારી મરજીથી મોતને વહાલું કર્યું છે. જો કે 5 વર્ષના લગ્નગાળા દરમિયાન એવું તે શું બન્યું કે રજનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું? રજનીના આપઘાત પાછળનું કારણ શોધવા પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. કેમેરામેન જયેશ પરમાર અને કિશન દાઈમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે ફરી આરસી ફળદુની પસંદગી થઈ છે. મંગળવારે બપોરે 3 વાગે અમદાવાદ ખાનપુરા સ્થિત બીજેપી કાર્યાલય ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેમના નામ પર થાવરચંદ ગેહલોત દ્વારા વિધિવત રીતે મહોર લગાડવામાં આવી છે. તેઓ ધારાસભાની ચૂંટણી ભલે હાર્યા પરંતુ તેમણે ભાજપ કાર્યકરો અને મોવડી મંડળના દિલ જીતી લીધા. તેમની પ્રમુખ તરીકે પસંદગી થઈ છે. આ રૂપાલા સહિત કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે આરસી ફળદુને વધામણી આપી હતી. પોતાને સતત બીજી વાર ચૂંટવા માટે પ્રદેશ પ્રમુખ ફળદુએ સૌનો આભાર માન્યો હતો. ચોરો હવે ચોરી કરવા માટે અવનવી તરકીબો શોધી કાઢી ઘટનાને અંજામ આપતા થઈ ગયા છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી એક મોબાઈલની દુકાનમાં ગ્રાહક બની પ્રવેશેલો ચોર દુકાન બંધ કરતી વેળાએ આખી રાત સ્ટોક રૂમમાં સંતાઈ રહ્યો અને સવારે ગ્રાહકો વચ્ચેથી 78,000ની કિંમતના મોબાઈલની ચોરી કરી આ બાદ ફરાર થઈ ગયો હતો. ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે અજાણ્યા ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ભટા રોડ વિસ્તારની મેઘરથ સોસાયટીમાં રહેતા અને મોબાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા કિરણ માંગીલાલ શાહ રિંગ રોડ વિસ્તારમાં કિન્નરી સિનેમા સામે આવેલી અજંટા માર્કેટમાં મોબાઈલની દુકાન ધરાવે છે. 23મી માર્ચના રોજ રાત્રે 9 વાગે તેમની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં એક કિશોર આવ્યો હતો. ગ્રાહકની ભીડ વચ્ચે કિશોર દુકાનના પહેલા માળે સ્ટોર રૂમમાં પહોંચી ગયો હતો. કિરણભાઈએ સમય થતા રાત્રે 10:30 વાગે દુકાન બંધ કરી પોતાના ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે દુકાન ખોલતા ગ્રાહકો આવવા માંડ્યા હતા. તે સમયે 78,000ની કિંમતના 13 મોબાઈલ ચોરી કરી ખાલી બોક્સ મૂકી અજાણ્યો ચોર કિરહીભાઈની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. દુકાનદારે ચોરી કરનાર શખ્સનું નામ ઇન્દ્રિશ જણાવી ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોબાઈલની શોપ છે. કેટલાની ચોરી થઈ? 78,000ની. મોબાઈલ છે. ફોન રાતના અંદર ઘૂસી ગયો હતો, સવારે નીકળી ગયો. રાતના ત્યાં સુધીમાં મોબાઈલ બોક્સમાંથી મોબાઈલ કાઢીને રેડી રહેગા અને સવારે જનરલી થોડો રશ થાય એ ટાઈમ પર ધ્યાન ચૂકીને બહાર નીકળી ગયો. ઉપર એકચ્યુઅલમાં અમારો સ્ટોક રૂમ છે, આખો ખાલી છે, એના અંદર સંતાઈ ગયો હતો. એ ભાઈ અંદર હતો, ધ્યાન છટકાવીને નીકળી ગયો. અહીંયા સવારમાં કસ્ટમર છે, સ્ટાફ ઓછો હોય સવારમાં, એ ટાઈમ પર અંદર ધ્યાન છટકાવીને નીકળી ગયો. 16-17 વર્ષ. સીસીટીવી એકચ્યુઅલમાં જ્યારે મેઇન સ્વિચ ઓફ કરી દઈએ તેની સાથે સીસીટીવી બંધ થઈ જાય છે. ચોરી કરવા માટે 16 થી 17 વર્ષના અજાણ્યા ચોરે ચોરી કરતા પહેલા રેકી કરી હતી. ત્યારબાદ ગ્રાહકોની ભીડનો લાભ લઈ દુકાનદારની નજર ચૂકવી દાદરથી સ્ટોર રૂમમાં પહોંચી ગયો હતો. ત્યારબાદ રાત્રિ દરમિયાન 13 જેટલા મોંઘાદાટ મોબાઈલ કાઢી બોક્સ ત્યાં જ મૂકી સવારે
દુકાન ખોલતા જ છાના પગે ફરાર થઈ ગયો હતો. ત્યાં સુધી દુકાનદારને કંઈ જ ખબર પડી ન હતી. આ કિશોર વયના ચોરે ઘટનાને અંજામ આપી પોલીસને પણ દોડતી કરી દીધી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સત્ય, અહિંસા અને કોમી એકતાના ગાંધીજીના આદર્શો પોતાના જીવનમાં ઉતારી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાના નેમ સાથે અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી 3 વ્યક્તિઓએ દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો છે. આજરોજ સુરત મુકામે આવી પહોંચ્યા હતા અને વર્ષો પહેલા દાંડી યાત્રા વખતે ગાંધીજીએ માર્ગમાં જ્યાં જ્યાં મુકામ કર્યા તે મુકામે દાંડી યાત્રાઓ રોકાઈને ગાંધીજીની યાદો તાજી કરી હતી. જો હિન્દ ટીવી ન્યૂઝનો આ એક વિશેષ અહેવાલ. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહિંસાનો જે માર્ગ અપનાવ્યો હતો તેના કારણે તેઓએ ભારત દેશને આઝાદી અપાવવામાં સફળતા મેળવી હતી. હાલના સમયે ગાંધીવાદી વિચારોનું મહત્વ એટલી હદે વધી ગયું છે કે વિદેશીઓ પણ હવે ગાંધીવાદને પોતાના જીવનમાં ઉતારવા દાંડી યાત્રામાં જોડાયા છે. ગાંધી બાપુના આદર્શોથી વિદેશી મહિલાઓ પણ એટલી જ પ્રભાવિત થઈ છે. કેનેડાથી એક મહિલા સહિત 2 વિદેશીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. તો આવો જાણીએ વિદેશી યાત્રીઓનો અનુભવ કેવો રહ્યો. Only here in India, I say thank you to all of the Indian people, especially those who have welcomed us with their hospitality. But I want to honor Jesse Blue Forest. He holds in his heart the message that Mahatma Gandhi brings to this world, and that is a message of truth and nonviolence. We do not have any political associations with any political parties here in India. We have come here first and foremost as a meditative walk, as peace walkers. We feel it is very important that people remember the spirit that Gandhi ji also talked about, which is the spirit of the heart, aligning our heart with our intellect. And it is a time where a lot of people stay in their intellect, and it is not truth. We have to remember our heart. I have been invited here as a woman to walk the Salt March because Jesse Blue Forest, in his vision of world peace, he is a practical idealist. And I'm from the United States of America and Canada. And in my country, I'm doing a walk across my nation to lead the people's campaign that's calling for the abolition of the military draft, which is a form of slavery. We in our country have a military-industrial complex, and that's very large. That controls 60% of our whole economy. And if you got a military-industrial complex that controls 60% of your whole economy, then it has to manufacture war. And the time of the law of the brute must come to an end. So the purpose of our walk is calling for one freedom in America that we don't have, and that's walking for the freedom to be able to choose peace. And there's a possibility of our government and its laws and calling military conscription again, which is a form of slavery. And the walk that I'm walking is calling for a national nonviolent movement to bring the end to the military draft through a constitutional means. And hopefully that's starting within our country, that this can spread to all the other nations of the world. And it is now time for the militaries of the world and governments of the world to stand down. And it's time for the people to start leading. And if the people will lead, the leaders will follow. સત્ય અને હિંસાના સંદેશા ઉપરાંત નવી પેઢીઓને ગાંધીવાદી વિચારધારા સાથે કોમી એકતા અને વ્યસન મુક્તિ અંગે સંદેશો આપવા 2 વિદેશીઓ સહિત દાંડી યાત્રા પર નીકળેલા ગાંધી કાકાનું શું કહેવું છે તે સાંભળીએ. કાકા અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમથી આ 2 વિદેશી મહાનુભાવ અતિથિઓને લઈ દાંડી યાત્રાએ ગાંધીજીના પદચિહ્ને જે રીતે ગાંધીજી બપોરનું વિશ્રામ, રાત્રિ વિશ્રામ અને જ્યાં જનસભાઓ કરતા આવ્યા એ જ સ્થળે અમે રોકાતા આવ્યા છીએ. અને માર્ગમાં અમે જે અનુભવો કર્યા કે ખરેખર આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધી જીવિત છે લોકોના હૃદયમાં. જે આત્મસન્માન સાથે અને અતિથિઓના જે સત્કાર કરે, જે સેવાઓ પ્રદાન કરે છે એ ગ્રામ્ય વિસ્તારને ધન્યતા છે કે આજે 83 વર્ષ પછી પણ એમને ગાંધીજીની સ્મૃતિઓને જાળવી રાખી છે. અને ક્યાંક તો આજે પણ એવા લોકો હેત મળ્યા છે કે જે ગાંધીજીના ચુસ્ત અનુયાયીઓ છે. પણ હવે એ કેટલા? અમારી એવી અપેક્ષા છે કે આ પ્રેમ પરંપરા, શાંતિ, અહિંસાની વાત, ગાંધીજીના સિદ્ધાંતો
આવનાર નવી પેઢીમાં પણ ઉતરે અને પરંપરા જળવાય એ માટે હું આ યાત્રાના માધ્યમથી કોમી એકતા અને વ્યસન મુક્તિનું પણ અભિયાન ચલાવી રહ્યો છું. ખાસ કરી આવનાર નવી પેઢીના બાળકોને સ્કૂલ અને કોલેજોમાં હું વ્યસનોના ભયસ્થાનો સમજાવી કોમી એકતા દ્વારા એ લોકો સ્વસ્થ અને સ્વચ્છ બને. અમદાવાદ સાબરમતી આશ્રમથી પ્રસ્થાન થયેલી આ યાત્રામાં જોડાયેલા 2 વિદેશીઓ આજરોજ સુરતના ડિંડોલી ખાતે ગાંધીજીએ દાંડી યાત્રા વેળાએ જ્યાં મુકામ લીધો હતો ત્યાં રોકાયા હતા. તેમની સાથે થયેલી મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દાંડી યાત્રા વેળાએ ગૌરવની લાગણી અનુભવી હતી. તેમણે ભારતીયોનો મહેમાન ગતિ માટે આભાર માન્યો હતો. મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાનો સંદેશો આજની કળિયુગની પેઢી સુધી પહોંચે અને તેમના જીવનમાં ઉતારી સત્કર્મના રસ્તો અપનાવે તેના મુખ્ય ઉદ્દેશથી તેઓ દાંડી યાત્રા કરી રહ્યા છે. જો વિદેશીઓ ગાંધીવાદી વિચારોને અપનાવી ભારતમાં આવીને દાંડી યાત્રા કરી ગાંધીજીને વધુ નજીકથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો શું આપણે ભારતીય થઈને આપણે ગાંધીજીના આદર્શોને આપણા જીવનમાં ન ઉતારી શકીએ? અને જો ખરેખર આવું થાય તો આપણા દેશમાં ફરી સોનાનો સૂરજ ઉગશે. કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં પડેલા ભંગાણના કારણે સુરત જિલ્લાના 4 તાલુકાના આશરે 300થી વધુ ગામડાઓમાં પાકોને નુકસાન થવાની ભીતિ છે, જેના કારણે હજારો ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરોમાં તત્કાળ પાણી પહોંચે અને ખેડૂતોને બરબાદ થતા બચાવવા માટે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને એક લિખિતમાં રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં ભંગાણ પડ્યું છે, જેના કારણે માંડવી, ઓલપાડ, માંગરોળ, કામરેજ તાલુકાના આશરે 300થી વધુ ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાના પગલે ખેડૂતોના શેરડી, શાકભાજી, શેરડી તથા અન્ય રોકડિયા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. પરિણામે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ સ્થિતિમાં ખેડૂતોને તત્કાળ પાણી મળે તે માટે બોરિંગનો સર્વે કરાવી તત્કાળ બોરિંગ કરાવવાની ગોઠવણ કરવા રજૂઆત કરાઈ હતી. આજ રોજ ડીડીઓને હાલમાં જે કાકરાપાર જમણા કાંઠાની નહેરની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આ નહેરમાં ભંગાણ પડવાને કારણે લગભગ કામરેજ તાલુકો, માંડવી તાલુકો, ઓલપાડ તાલુકો ને લગભગ 200થી 300 ગામોના પીવાના પાણી અને સિંચાઈના પાણી માટેની જે તકલીફ ઊભી થનાર છે, અને ખાસ કરીને જે ચોમાસા પછી જે રોકડીયો પાક થાય, શેરડી છે, ડાંગર છે, અને કાંઠા વિસ્તારના અમારા ઓલપાડ તાલુકાના લોકો માટે ખાસ કરીને શાકભાજી પકવતા નાના નાના ખેડૂતોને પાણી ન મળવાને કારણે એ શાકભાજી નષ્ટ થવાનો ભય સતાવી રહ્યો છે. ડીડીઓશ્રીને મેં રજૂઆત કરી કે આપ શ્રી જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા મારફત જે કુવા રિચાર્જ કરવાની યોજના છે અને નવા બોર બનાવવા માટેની જે યોજના છે એને તાત્કાલિક રીતે અમલમાં લાવીને જે જગ્યાએ શક્ય હોય ત્યાં ઝડપથી કુવા બનાવીને અને એ કુવા ઉપર તત્કાળ એને જીઈબીનું કનેક્શન આ પરિસ્થિતિ જ્યાં સુધી રહી ત્યાં સુધી જીઈબી સાથે સંકલન કરીને મળે, જેનાથી ખેડૂતનો પાક બચી શકે. વેડરોડ પર ભર બપોરે એક વિદ્યાર્થીની પોતાની બાઇક લઈ પસાર થઈ હતી. આ દરમિયાન પાછળથી આવતા એક કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. એક વિદ્યાર્થીની પોતાની GJ5 KA7134 નંબરની એક્ટિવા બાઇક લઈ વેડરોડ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે પાછળથી પૂર ઝડપે આવેલા GJ5 CJ9007 નંબરની ઇનોવા કારના ચાલકે વિદ્યાર્થીને અડફેટમાં લીધી, જેથી તે રોડ પર પટકાતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. આ અકસ્માતને પગલે ભારે લોકટોળું એકત્ર થઈ જતા હોબાળો મચી ગયો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે હંમેશા એકબીજાને ખો આપવા માટે ટેવાયેલી પોલીસે આજે પણ એ જ કર્યું હતું. આ બનાવને પગલે કતારગામ પોલીસે જણાવ્યું હતું કે વેડરોડ પરની ઘટના અને ન લાગે તે અમારી હદ નથી, ચોક બજાર પોલીસની હદ છે. તો બીજી બાજુ બનાવને 2 કલાક બાદ પણ ચોક બજાર પોલીસે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની હોય તેની અમને પણ જાણ નથી. અમને હજુ સુધી કોઈ કોલ મળ્યો નથી. સુરત મહાનગરપાલિકામાં જાહેર બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં રૂપિયા 114 કરોડના કામો મંજૂર કરાયા હતા. બેઠકમાં મુખ્યત્વે આંગણવાડી, ફૂટપાથ તથા કાર્પેટ અને રીકાર્પેટ સહિતના વિવિધ કામો પર મંજૂરીની મહોર લગાવવામાં આવી છે. નગરપાલિકાની જાહેર બાંધકામ સમિતિની મિટિંગ કમિટી રૂમ નંબર 1માં મળી હતી. તેમાં એજન્ડાના 122 કામો મંજૂર કરવામાં આવ્યા છે. કુલ્લે 114 કરોડ
3,63,000 કામો છે. તેમાં મેટલ ગ્રાઉટિંગના 23,88,82,000, કાર્પેટ રીકાર્પેટના 13,20,600 અને ફૂટપાથ તથા બ્રિજના 76,09,68,900 કામો છે. વકામાં 1,03,60,000 કામો લીધા છે. 3 વકાના કામો લીધા છે. હવે કામ નંબર 101 જે ઇન્ડોર સ્ટેડિયમનું રિપેરિંગનું કામ હતું તેમાં અમે સ્થળ વિઝિટ કરેલી હતી જાહેર બાંધકામ સમિતિએ. તેમાં અમુક વિગતો માંગી હતી અધિકારીઓ પાસે, તેમાં વિગતો અધૂરી આવેલી હતી અને પાછી વધુ વિગતો માંગવાથી એ કામ ફરીથી મુલતવી રાખ્યું છે. એટલે નેક્સ્ટ મિટિંગમાં પછી એને લઈશું. અસ્તુ. ઉધના બીઆરસી રોડ પર ખુલ્લી કુંડીમાં એક ભેંસ ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. આ કુંડીમાં ફસાયેલી ભેંસને ફાયર બ્રિગેડના જવાનોએ હેમખેમ બહાર કાઢી ઉગારી લીધી હતી. ઉધના બીઆરસી રોડ પર મંગળવારે બપોરના સુમારે રસ્તા પર 2 ભેંસો લડી રહી હતી, જેમાં 2 ભેંસ પૈકી લડતા એક ભેંસ અકસ્માતે ત્યાંની ખુલ્લી કુંડીમાં પડી ગઈ હતી, જેના કારણે આ ભેંસ કુંડીમાં ફસાઈ ગઈ હતી. આ ભેંસને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભેંસને સહી સલામત બહાર કાઢવા માટે રસ્સો ખેંચ પર બાંધીને જેસીબી મશીન વડે ખેંચીને ભેંસને હેમખેમ બહાર કાઢી હતી. એ નાની કુંડી હતી. પબ્લિકનું કહેવું છે કે 2 ભેંસો લડતા એમાં એક પડી ગયેલી, એટલે અમને કોલ મળ્યો એટલે અમે અહીંયા આવ્યા, કાઢ્યું, પણ કોઈ સ્કોપ નહોતો કે રસ્સાથી ખેંચીને કઢાય એવું. એટલે એમ કાઢવા જઈએ તો ભેંસ શું છે મરી જાય. તેના માટે અમે લોકોએ જેસીબી મંગાવ્યું, ખોદકામ કરીને એને બહાર વ્યવસ્થિત સ્લોપ બનાવીને ધીરે ધીરે કાઢી લીધી છે. કેટલા કલાકે ભેંસ? અડધો કલાક વધારે. પીવાના પાણીની સમસ્યા દિવસે દિવસે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકટ બની રહી છે. ત્યારે નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકાના 3 વોર્ડમાં વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલી મહિલાઓ બેડા લઈને મોરચો કાઢી નગરપાલિકા ખાતે પહોંચી હતી અને નગરપાલિકાના પટાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. 4 વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલી મહિલાઓએ પાલિકાના એન્જિનિયરને ઉગ્ર રજૂઆતો કરી હતી. પાણી મુદ્દે જંગે ચડેલી મહિલાઓને પાલિકાએ બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. 1-2 દિવસ થાય તો મોટર બગડી ગઈ. બોલો અમે શું કરીએ અને ક્યાં અમે પાણી માટે ભટકીએ? કેટલા ટાઈમથી આ સમસ્યા છે? અરે આ 5 વર્ષથી આટલી સમસ્યા છે. લોકોને કહી કે ભાઈ આ અમારું કઈ સોલ્વ કરો, તમે સોલ્વ કરો, તો એ લોકો કઈ અમારું સાંભળે નહીં. ક્યાં અરજી આપી છે? અમે નગરપાલિકામાં અરજી આપેલી છે. બીજે તો અમારે ક્યાં અરજી આપવાની આવે? વનગંગા સોસાયટી, માતૃકોપા સોસાયટી, અલગાપુરી સોસાયટીના રહેવાસીઓ આવેદનપત્ર આપેલ છે. એ આવેદનપત્રમાં પાણીના પ્રેશર બાબતનું છે. વિજલપુર નગરપાલિકા દ્વારા મારુતિનગર કોમન પ્લોટમાં નવા બોર બનાવવામાં આવેલ છે અને આ બોરમાંથી એ લોકોને પાણી આપવાનું નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તે કામગીરી ચાલુ છે. આજ સાંજ સુધીમાં પૂરી થઈ જશે. એટલે પરમ દિવસે એ લોકોને પૂરતા પ્રેશરથી પાણી આપીશું ને સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા ત્યાં સર્વે કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર તેમજ કુટુંબ સહાયતા કેન્દ્ર 1 એપ્રિલથી કાર્યરત કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર કઈ રીતે અને કેવા પ્રશ્નો માટે કામ કરશે તેની માહિતી રેન્જ આઈજી હસમુખ પટેલે નવસારી શહેરની જનતાને આજરોજ આપી હતી. આ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ શહેરીજનોને હસમુખ પટેલે કુટુંબોમાં થતા ઝઘડાઓ, બાળકોના પ્રશ્નો તેમજ ઔદ્યોગિક પ્રશ્નોને નિવારવા માટે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે એમ જણાવવામાં આવ્યું હતું. તેમજ આ કેન્દ્ર દ્વારા પહેલા કાઉન્સિલ દ્વારા નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. લોકોના પ્રશ્નો સહેલાઈથી દૂર કરી શકાશે. સુરતના પુણા કુંભારા રોડ પર આઈ માતા પાસે રહેતી આધેડ મહિલા અને તેનો પતિ રિક્ષામાં બેસી તેના પુત્રના ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં સવાર 2 મહિલાએ આધેડ મહિલાની નજર ચૂકવી ₹90,000 કિંમતનું મંગળસૂત્ર સેરવી રિક્ષા ચાલક સહિત 3 ફરાર થઈ ગયા હતા. આઈ માતા સર્કલ પાસે રહેતા 65 વર્ષીય બાબુલાલજી અને 60 વર્ષીય તેની પત્ની ભૌરીબેન 1.5 મહિના અગાઉ ઘર પાસેથી રિક્ષામાં બેસી તેના પુત્રને ત્યાં જવા માટે નીકળ્યા હતા. ભૌરીબેન જે રિક્ષામાં બેઠા હતા તે રિક્ષામાં પહેલેથી જ 2 મહિલા બેઠી હતી. રિક્ષા ચાલકે બાબુલાલજી અને ભૌરીબેનને પણ રિક્ષાની પાછળની સીટ પર તેમની સાથે જ બેસાડ્યા હતા. ઓટો રિક્ષા આઈ માતા રોડ નોબલ સ્કૂલની સામેથી પસાર થઈ રહી હતી ત્યારે બંને અજાણી મહિલાઓએ ભૌરીબેનની નજર ચૂકવી તેના ગળામાં પહેરેલ સોનાનું 4.5 તોલાનું કાળા મણકા વાળું ₹90,000નું મંગળસૂત્ર સેરવી લીધું હતું. બાદમાં ભૌરીબેન અને બાબુલાલને ત્યાં જ રિક્ષામાંથી ઉતારી રિક્ષા ચાલક અને બંને મહિલા ફરાર થઈ ગઈ હતી. અવારનવાર ગામ જવાનું હોવાના કારણે ભૌરીબેને આખરે 1.5 મહિના બાદ ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 25 થી 30 વર્ષીય રિક્ષા ચાલક તથા એક 40 થી 45 અને 20 થી 25 વર્ષની 2 મહિલાઓ સામે
ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત. ઉનાળાની બળબડતી ગરમીના ત્રાસમાંથી પ્રાણીઓ પણ બાકાત રહ્યા નથી. ત્યારે પ્રાણીઓને પણ ગરમીમાં ઠંડા કુલ જેવો અહેસાસ થાય તે માટે નેચર પાર્કના પ્રાણીઓ પર પાણીનો મારો ચલાવી ટાઢક આપવામાં આવી હતી. ઉનાળાનો પ્રારંભ થતાં જ સૂર્યદેવનો કોપ શહેરીજનો પર વર્તાવા લાગ્યો છે. કાળઝાળ ગરમીના કારણે શહેરીજનો પણ અકળામણ અનુભવી રહ્યા છે. ચામડી દજાડતી આ ગરમીમાંથી પશુ પક્ષીઓ કે પ્રાણીઓ પણ બાકાત રહ્યા નથી. સુરત શહેરના સરથાણા ખાતે જૂના પ્રાણીઓને પણ ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય તે માટે જૂના પ્રાણીઓ તેમજ પક્ષીઓ પર પાણીનો ફુવારો ચલાવી વાતાવરણને ઠંડકમય બનાવી દીધું હતું. આમ વાઘ, સિંહ, રીંછ વગેરે પ્રાણીઓએ આ કાળઝાળ ગરમીમાં પાણીના ફુવારાનો આનંદ માણી ઠંડા કુલ બની ગયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત. પલસાણા તાલુકાના જોડવા, કડોદરા, તાતીથૈયા, વરેલી જેવા વિસ્તારોમાં વિસ્તરેલા ઔદ્યોગિક એકમોમાંથી છોડાતા પ્રદૂષિત પાણીની સમસ્યાનો નિકાલ કરવાના હેતુથી પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લિમિટેડ દ્વારા ઉભેડ ગામની સીમમાં સ્થાપાયેલી કોમન એફ્યુલેમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના 50 MLD અપગ્રેડેશન પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કાનું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1997ના વર્ષમાં શરૂ થયેલી સંખ્યામાં આજે 140 સદસ્યોની નોંધણી ગૌરવપૂર્ણ લેખતા ઉદ્ઘાટન અવેરનેસ પ્રમુખ વિપુલ દેસાઈએ કાર્યરત કરેલો પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો CETP પ્લાન્ટ હોવાનું જણાવ્યું હતું. આ પ્લાન્ટમાં વિવિધ મિલોના પ્રદૂષિત પાણીને રિસાયકલિંગ કરી ફરીવાર મિલોના દૈનિક કામકાજમાં ઉપયોગમાં લેવાશે. તેમણે પ્લાન્ટની કાર્યક્ષમતા સમજાવતા પર્યાવરણની જાળવણીમાં આ પ્લાન્ટ કેટલો ઉપયોગી બની રહેશે તે પણ જણાવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં ધારાસભ્ય સહિત GM ત્રિવેદી, જીતુભાઈ વખારિયા, કમલ તુલશાન, ગુણવંત દેસાઈ સહિત વિવિધ ઉદ્યોગપતિઓની વિશાળ હાજરીમાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ પર્યાવરણ મામલે જણાવ્યું હતું કે 2001ના વર્ષમાં 16મા નંબરે ઓળખાતું ગુજરાત આજે 5મા ક્રમે આવી ગયું છે. ત્યારે ઔદ્યોગિક બાબત સાથે પર્યાવરણની જાળવણી પણ મહત્વની બાબત બની રહે છે. મેહુલ ગોસ્વામી, હિન્દી ટીવી ન્યૂઝ, પલસાણા. બારડોલી મામલતદારે કડોદ હરિપુરા રોડ પરથી રોયલ્ટીની ચોરી કરી પસાર થઈ રહેલી રેતી અને માટી ભરેલી 4 જેટલી ટ્રકોને ઝડપી પાડી હતી. પ્રતિ ટ્રક અને 25,000 લેખે કુલ રૂપિયા 1 લાખની રોયલ્ટી ચોરીનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે રોયલ્ટી ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બારડોલી મામલતદાર પોતાના સરકારી વાહનમાં બીજા કોઈ કામે કડોદ જઈ રહ્યા હતા. તે દરમિયાન બારડોલી તાલુકામાં માટી અને રોયલ્ટી ચોરી કરવાનો મોટો વેપલો ચલાવી રહેલા ટ્રકોના માલિકની 4 જેટલી ટ્રકો પસાર થઈ રહી હતી. આ 4 ટ્રકોને અટકાવી મામલતદારે રોયલ્ટી પાસ માંગતા 4માંથી એક પણ ટ્રકનો ચાલક રોયલ્ટી પાસ રજૂ કરી શક્યો ન હતો. જે આધારે આ 4 ટ્રકને મામલતદાર કચેરીએ લાવી રોયલ્ટી ચોરીનો કેસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક ટ્રક દીઠ રૂપિયા 25,000 પ્રમાણે ટ્રકને 1 લાખનો રોયલ્ટી ચોરીનો દંડ ફટકાર્યો હતો. મેહુલ ગોસ્વામી, હિન્દી ટીવી ન્યૂઝ, બારડોલી. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. શહેર પોલીસે ઝડપી પાડ્યું તમંચા કૌભાંડ. ડીસીબી પોલીસે 11 પિસ્તોલ અને 75 કારતૂસ સાથે 7 માથા ભારેની ધરપકડ કરી રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ગરીબોની સ્વીમરમાં દર્દીઓ જ નથી સલામત. સ્વીમરના ઓર્થોપેડિક વોર્ડમાં સ્લેબમાંથી મોટો પોપડો પડતા મચી ધમાલ, એક દર્દી ઘાયલ. વરાછાના ભેજાબાજે અજમાવ્યું પોતાનું ભેજું. મુંબઈની મહિલાનો સહારો લઈ એક જ મકાન મુંબઈના 2 વ્યક્તિને વેચી માર્યું. વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. વરાછામાં લોકોની ભીડ વચ્ચે પરિણીતા પર કરાયો જીવલેણ હુમલો. હુમલાખોરને ઝડપી પાડી લોકોએ બરાબરની ધોલાઈ કરી પોલીસને હવાલે કર્યો. અને શહેરમાં ફરી એકવાર મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી કરતા 2 ઝડપાયા. પોલીસે રૂપિયા 1.97 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. દારૂ મંગાવનાર રાકેશ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.